નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 1 ફેબ્રુઆરી 2026 રવિવાર મહા મહિનાની માઘ પૂનમની રાત્રે ચાંદને જોઈને મિત્રો આ બે શબ્દ બોલી દેજો, જે ઈચ્છો તે જ થશે. અને મિત્રો, આખું વર્ષ પાણીની જેમ ધન વરસશે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહા મહિનાની પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌ માતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ. તો મિત્રો, જો તમે આવું મહા મહિનાની પૂનમના દિવસે કરી લો છો તો માનીને ચાલો કે કરણી મંત્રથી તમને તે લાભ પ્રાપ્ત થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, આજે અમે તમને એ પણ જણાવીશું કે મહા મહિનાની પૂનમના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. મિત્રો, વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી, નિર્ધનતા, દુઃખ, પીડા અને સમસ્યા હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એવા કર્મ ક્યારેય ધન દોલતની કમી નથી હોતી. સાથે જ મિત્રો, અમે તમને સૌને જણાવી દઈએ કે મહા મહિનાની પૂનમના આ વખતે એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે. જેના કારણે જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ, સમસ્યા અને તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌનો આ વિડીયો જોયા પછી ભાગ્ય ચમકી જશે. તો મિત્રો, કહીએ તો એક રીતે કિસ્મત ચમકી જશે. મિત્રો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય બન્યો રહે તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખીને પોતાની હાજરી જરૂર નોંધાવજો. તો મિત્રો, સૌથી પહેલા અમે તમને તિથિ અને સમય શું છે, શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ. મિત્રો, અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મહા મહિનાની પૂનમ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કળામાં હોય છે અને તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે. મિત્રો, કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ, સ્નાન, દાન અને જપ તપ કરવાથી વ્યક્તિને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો મિત્રો જાણીએ આ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત. તો મિત્રો, મહા મહિનાની પૂનમ તિથિ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે શરૂ થશે અને બીજા દિવસે સમાપ્ત થશે. સનાતન પરંપરામાં તહેવારના દિવસોનું નિર્ધારણ સૌંદર્યથી કરવામાં આવે છે. એટલા માટે ઉદય તિથિના હિસાબે મહા મહિનાની પૂનમ 1 ફેબ્રુઆરી 2026ના રોજ મનાવવામાં આવશે. મિત્રો, આ વખતની મહા મહિનાની પૂનમ પૂરા 100 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે. તો મિત્રો, એવામાં મહા મહિનાની પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે. મિત્રો, પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે મહા મહિનાની પૂનમના દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન કરો કે ના કરો, પરંતુ મિત્રો આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિત્રો તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ મિત્રો મહા મહિનાની પૂનમ પર આવું ખાવાનું કર્મ ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા. નહીં તો મિત્રો પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે જ મિત્રો, આ વિડીયોમાં જાણો કે મહા મહિનાની પૂનમ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં
ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે મહા મહિનાની પૂનમ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા. નહીં તો મિત્રો કંગાળ થતા વાર નહીં લાગે. મિત્રો મહા મહિનાની પૂનમ પર તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો પૂનમના દિવસે આ 5 કામો કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે અને મિત્રો કર્મ કંગાળી છવાઈ જાય છે. મિત્રો જે કર્મ પણ આ 5 કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે. સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે પૂનમના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. એટલા માટે મિત્રો અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે. તો મિત્રો વિડીયોને પૂરો સાંભળો, અધૂરો ના છોડો. અને મિત્રો જે લોકો વિડીયોને અડધો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી. એટલા માટે મિત્રો જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો જુઓ. મિત્રો ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂનમના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. યકીન માનો જો મિત્રો તમે તે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. તો મિત્રો આ વખતે 144 વર્ષ પછી પૂનમ એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નહીં જતો અને હંમેશા લાભ જ પ્રદાન કરાવે છે. તો ચાલો મિત્રો હવે અમે તમને પૂનમની થોડી જાણકારી આપી દઈએ. તો મિત્રો આ વખતે 2026માં મહા મહિનાની પૂનમને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે જેમ કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે. મિત્રો 1 ફેબ્રુઆરીએ પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું. તો મિત્રો આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોનો જવાબ આપીશું. બસ મિત્રો તમારે આ વિડીયોને પૂરેપૂરો સાંભળવાનો છે. મિત્રો આ બધા સવાલોના ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. જો મિત્રો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ મિત્રો તમને નહીં રોકી શકે. મિત્રો મહા મહિનાની પૂનમના દિવસે તમારે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો મિત્રો તમે મહા મહિનાની પૂનમના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે. તો ચાલો મિત્રો પહેલા અમે તમને જણાવી દઈએ કે મહા મહિનાની પૂનમની સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે. પછી મિત્રો અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવવા જઈશું અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આપણે પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને મિત્રો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો મિત્રો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો મિત્રો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે. તો આવો અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતા પહેલા મિત્રો વિડીયોને તમે પૂરેપૂરો સાંભળી લેજો. મિત્રો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો મિત્રો જાણીએ મહા મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે. પણ મિત્રો ચાલો જાણીએ મહા મહિનાની પૂનમનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. ચાલો મિત્રો આ વખતે 2026માં મહા મહિનાની પૂનમનું વ્રત 1 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે. મિત્રો આ દિવસ ભગવાન બુદ્ધની જયંતિ એટલે કે બુદ્ધ પૂર્ણિમાના રૂપમાં પણ મનાવવામાં આવે છે. મિત્રો મહા મહિનાની પૂનમ તિથિનો પ્રારંભ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે થશે
અને તિથિ સમાપ્ત 2 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે થશે. મિત્રો, આ દરમિયાન કરેલું વ્રત, સ્નાન અને દાન અનેક ગણું ફળદાયી બને છે અને મહા મહિનાની પૂનમના દિવસે કરેલા પુણ્ય કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. મિત્રો, આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ તથા બુદ્ધની પૂજા વિશે રૂપે શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દરમિયાન જ તમારે પૂજા વગેરે કરવાની છે. પૂજા વિધિ આ પ્રમાણે છે. પ્રાતઃકાળ સ્નાન કરી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો. તેની સાથે ઘરના મંદિરની સાફ સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો. અને મિત્રો, ભગવાન વિષ્ણુના મંત્ર તથા નામનો જાપ કરો. અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો. મિત્રો, માનવામાં આવે છે કે મહા મહિનાની પૂનમનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂનમને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કારણ કે મિત્રો, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. તેમજ બધા પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ અને દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ મિત્રો, મહા મહિનાની પૂનમના અતિ પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મો જન્મના કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે. જેથી મિત્રો, માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે મહા મહિનાની પૂનમ પર એવું શું કરવું જોઈએ જેથી જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્રોની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે. એટલા માટે મિત્રો, દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન મહા મહિનાની પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ મિત્રો, અમે કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું જે તમારા ઘરમાં પૂનમ પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ. મિત્રો, પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો. કારણ કે મિત્રો, દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ. જેમાં મિત્રો કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર સામેલ છે. મિત્રો, તમે તમારા મન મુજબ ફળ લાવી શકો છો, પરંતુ મિત્રો, દ્રાક્ષ, કેળા અને પપૈયું અવશ્ય હોવા જોઈએ. પણ મિત્રો, જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે સૂકી દ્રાક્ષનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો. કારણ કે મિત્રો, જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. મિત્રો, તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એ વાતનું તમે મિત્રો વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારેય ન ચડાવવા જોઈએ. મિત્રો, તેનાથી ધનનો નાશ થાય છે. કારણ કે મિત્રો, આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારનું ફળ, એટલે કે નાશપતિ. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને મહા મહિનાની પૂનમ પર દ્રાક્ષ ખાઈ લેશે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. પૂનમના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. એટલા માટે મિત્રો, તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને મહા મહિનાની પૂનમ પર શેરડી અવશ્ય અર્પિત કરો. મિત્રો, આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પણ જો મિત્રો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ
ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો. સાથે સાથે જો મિત્રો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ જ નહીં શકતી. મિત્રો, મહા મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. સાથે જ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીને મખણા જરૂર ચડાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તે જ રીતે મખણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મિત્રો, મખણા પણ કમળના છોડમાંથી મળે છે. અને મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. મિત્રો, પૂનમની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ધરો દૂર્વા અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ બનાવી નહીં શકતું. આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. અને મિત્રો, આ દિવસે પ્રસાદના રૂપમાં ધરો અવશ્ય લાવવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવી જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા મિત્રો તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ મહા મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું. મિત્રો, માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આજ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ધન સંપન્નતા તથા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે મહા મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. મિત્રો, સીતાફળ ખાવાથી એવી ઘણી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. અને મિત્રો, માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ છે. કારણ કે મિત્રો તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. જે વ્યક્તિ મહા મહિનાની પૂનમ દરમિયાન આ ફળ ખાય છે તેને દુઃખનો સામનો નથી કરવો પડતો. મિત્રો, સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. પરંતુ મિત્રો, યાદ રહે, જ્યારે પૂનમના દિવસે સોમવાર પડી જાય તો રીંગણનું શાક ન ખાતા. મિત્રો, પાપ લાગશે. પેકેજ જ્યુસ ન પીવો જોઈએ અને જો પીવો તો યાદ રાખો તેમાં મિત્રો મીઠું ન નાખતા, નહીં તો મિત્રો વ્રત તૂટી જશે. સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. મિત્રો, મહા મહિનાની પૂનમ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂનમ પર શું ન ખાવું જોઈએ? મિત્રો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણે મહા મહિનાની પૂનમના દિવસે ન ખાવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. અને આ વખતની પૂનમના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. અને મિત્રો ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ
વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે સાથે મિત્રો, મહા મહિનાની પૂનમના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તો મિત્રો, તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત મિત્રો તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પણ મિત્રો પૂનમ પર આનાથી દૂર રહો. કારણ કે મિત્રો, તમે જ વિચારો, તમે મહા મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને. એટલા માટે મિત્રો, પોતાના ઘરને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે મિત્રો કઢી, પકોડા કે પીળો હલવો. કારણ કે મિત્રો, આ દિવસે પીળો રંગ સુવર્ણ સમાન માનવામાં આવ્યો છે. એટલા માટે મિત્રો, તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. તેનાથી મિત્રો તમને ભગવાનનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, મહા મહિનાની પૂનમ તિથિએ આપણે કોઈની પાસેથી પણ કર્જ ન લેવું જોઈએ. જો મિત્રો તમે આ દિવસે જ કોઈની પાસેથી કર્જ લઈએ છીએ તો પૂરા વર્ષભર તમારે કર્જના બોજ તળિયે રહેવું પડશે. એટલા માટે મિત્રો, પૂનમનો તહેવાર તમે કર્જ મુક્ત થઈને જ મનાવો. સાથે જ મિત્રો, શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. મિત્રો, માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ મિત્રો, તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. મિત્રો, ભગવાન પણ કહે છે કે કર્જ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. તેનાથી મિત્રો ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, તમારી કોઈ પણ મનોકામના હોય, ભલે ધન સંબંધિત હોય કે સંતાન સાથે જોડાયેલી હોય, મિત્રો તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. મિત્રો, પૂનમના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જો મિત્રો આ અમારી માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ દિવસે પતિ પત્નીએ આપસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ અને સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. એટલા માટે મિત્રો એક દિવસ પહેલા જ વાળ ધોઈ લો. તુલસીનો છોડ, સાવરણી, સુહાગણની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ના આપવું જોઈએ. તેનાથી મિત્રો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. મિત્રો, આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપે છે. એટલા માટે મિત્રો આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. પૂનમના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માગવા માટે આવે તો તે વ્યક્તિના રૂપમાં સ્વયં માતા લક્ષ્મી કે શ્રી લક્ષ્મીનારાયણ હોઈ શકે છે. મિત્રો, તેમને ખાલી હાથે ન જવા દો. અને મિત્રો, કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. મિત્રો, જે વ્યક્તિ અપમાન અને ક્રોધને સહન કરે છે તેના પર પણ હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસે છે. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકો. નહીં તો તમે કંગાળ થઈ જશો. મિત્રો, કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. મિત્રો, જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે મિત્રો ધ્યાન રાખો કે ગાયને વાસી ખોરાક ના આપવો, નહીંતર મિત્રો ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે.
મિત્રો, કોશિશ કરો કે રોજ રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો મિત્રો રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે મિત્રો તે વાસી રોટલી માનવામાં આવે છે. મિત્રો, ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો. અને મિત્રો, ગાયને ખુશ રાખવા માટે તમે લોટની 11 નાની ગોળીઓ બનાવીને તેના ઉપર હળદર લગાવી શકો છો. તો મિત્રો, આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. અને મિત્રો, ગાયના ચરણોને સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 વાર પરિક્રમા પણ કરો. મિત્રો, આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. તો મિત્રો, જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો. તે શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બને છે. મિત્રો, મહા મહિનાની પૂનમના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ત્યાર પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને મિત્રો તેમાં લાલ ચંદન, અક્ષત, કુમકુમ તથા થોડા ટીપા ગંગાજળ મેળવો. પછી મિત્રો આ જળને પીપળાના ઝાડ પાસે જાઓ અને ત્યાં પહેલા હાથ જોડીને નમસ્કાર કરો. પછી મિત્રો પીપળાના મૂળમાં આ જળ અર્પિત કરો. ત્યાર પછી મિત્રો પીપળા નીચે એક દીવો પ્રગટાવો અને મંત્ર જપો. તો મિત્રો, મંત્ર આ પ્રમાણે છે, ધ્યાનથી સાંભળજો. મિત્રો, નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ મંત્રનો 108 વાર જાપ કરવો અત્યંત શુભ છે. મિત્રો, હવે પીપળાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને જ્યારે મિત્રો આ દિવસે શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો મિત્રો જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને પિતૃદોષનું નિવારણ થાય છે. પીપળાની પૂજા હંમેશા સૂર્યોદય પછી અને બપોર પહેલા કરો. મિત્રો, તુલસી માતાને ગોળવાળું મીઠું જળ ચડાવીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. અને મહા મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન પછી તુલસીના છોડની પૂજા કરો. એક તાંબાના લોટામાં સ્વસ્થ જળ લઈને તેમાં થોડો ગોળ ઉમેરી મીઠું જળ બનાવો અને મિત્રો તુલસીના મૂળમાં ચડાવો. જળ ચડાવતી વખતે તુલસીએ નમઃ મંત્ર બોલો અને દેશી ઘીનો દીવો પ્રગટાવો. હવે મિત્રો હાથ જોડીને તુલસી માતાની 7 પરિક્રમા કરો. તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેની પૂજા કરવાથી ગૃહ કલેશ દૂર થાય છે તથા સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, સોમવાર અને રવિવારે તુલસીમાં જળ નથી ચડાવવા આવતું, પરંતુ મિત્રો જો પૂનમ તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો. ઘરમાં શંખથી જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો. મિત્રો, મહા મહિનાની પૂનમના દિવસે એક ચાંદી કે પિત્તળનો શંખ લો. તેમાં ગંગાજળ અને તુલસી પત્ર મેળવીને ભરી લો અને તેનો છંટકાવ પૂરા ઘરમાં કરો. વિશેષ રૂપે મુખ્ય દ્વાર અને પૂજા સ્થાનમાં છંટકાવ કરો. મિત્રો, આ તમામ જાણકારી રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, અમારી ચેનલના આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતો. મિત્રો, આ અમારી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.